સો હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એડજસ્ટમેન્ટ ચેપ્ટરના 3 પેરેગ્રાફ વિશે વાત કરી હતી. તો એનાથી આગળ આપણને આપ્યું છે, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. અંદર લખે છે કે જો કોઈ વિથ નાના એટલે નાના સાથે, ગોટ હર વે એટલે પોતાનો રસ્તો કાઢી લેતું અથવા તો એમને પહોંચી વળતું, તો તે નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેઓ આવું તેમના મોઢા પર કહી દેતા. શું કહી દેતા? કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. મતલબ જે દિવસે હું અવસાન પામીશ એ દિવસે તમે ખૂબ પછતાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. તમે આ 2 બાળકોની મા સાથે બોલતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તો તેઓ પણ તમારી સાથે નહીં બોલે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ. તમે પોતે એકલા બેસ્યા રહેશો ઇન ધ બાલ્કનીમાં એન્ડ બાથ ઇન સનલાઇટ ઇન યોર ઓન લોનલીનેસ. અને તમારી પોતાની એકલતા અને સૂર્યપ્રકાશની અંદર નાહતા રહેજો. નાના વુડ સે બેરલી ઓડિબલી. પરંતુ નાના ભાગ્યે જ સંભળાય એવા અવાજે, ખૂબ ધીમા અવાજે કહેતા કે આઈ એમ ઓલ્ડર ધેન યુ. હું તારા કરતાં વધારે વૃદ્ધ છું. યુ જસ્ટ વેટ એન્ડ વોચ. તું માત્ર રાહ જો. હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ. કોણ પહેલું જાય છે? યુ ઓર આઈ. તું કે હું. તો નાની વુડ સિમ્પલી સે. નાની એકદમ સાદગી ભરી, એકદમ સરળતાથી, સહજતાથી જવાબ આપીને કહેતા કે યસ, હા, યુ વિલ સી. તમે જોશો. જસ્ટ વોચ. જોતા રહો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર બિફોર હિમ એટલે એમના પહેલાં જ જતા રહ્યા. નાના બીકમ ઓલ મોર ઇરિટેબલ નાવ. હવે નાના તો એનાથી પણ વધારે ચીડિયા સ્વભાવના બની ગયા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. જાણે કે તેઓ એક શરત હારી ગયા હોય. ફોર ફ્યુ ડેઝ એટલે કેટલાક દિવસ માટે, હી ટુક આઉટ હિઝ એંગર. એમણે પોતાનો ગુસ્સો કાઢ્યો ઓન હિઝ ફૂડ. પોતાના ખોરાક ઉપર. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ. તે પોતાની પ્લેટને ધકેલી દેતા અને કહેતા કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. એને કહી દો મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેમણે પોતાની જાતને બેડરૂમમાં ઇમ્પ્રિઝન કરી લીધી, એટલે કે બંધ કરી લીધી. વી રિમૂવ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ. અમે નાનીનો કેટલોક સામાન દૂર કર્યો. કારણ હતું ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. નાના માટે રૂમને જીવવા અનુકૂળ બનાવવા માટે. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. ટુ કાર્ટ અવે એટલે કે દૂર કરવું. તો તેમને અમને નાનીનો પલંગ દૂર કરવાની પરવાનગી આપી નહીં. ઇન અ ડ્રાય હોલો કોરસ વોઇસ. એમના સૂકા અને કોરસ વોઇસ એટલે કે ખોખરા અવાજમાં તેમણે કહ્યું લેટ ઇટ બી. એટલે એને ત્યાં જ રહેવા દે. વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. બીજી ક્યાં? એની કે વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ એટલે ઊંઘશે. ભવિષ્યકાળમાં વાક્ય બની જાય ગોઈંગ ટુ. ઇઝ પ્લસ ગોઈંગ ટુ આવી જાય તો એ વિલ કહી શકાય કે વેર એલ્સ શી વિલ સી. એટલે બીજી ક્યાં તે ઊંઘશે. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ અવે ફોર ઇમર્ઝન. જે દિવસે અમે નાનીની એશિસ એટલે કે રાખને ઇમર્શન માટે એટલે કે વિસર્જન માટે લઈ જવાની હતી. ધેટ ડે ટુ એટલે કે એ દિવસે પણ નાના સ્ટેટ લોકડ ઇન ધ રૂમ. નાના પોતાના રૂમમાં બંધ જ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન. જ્યારે હું અંદર ગયો. આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન નાનીઝ બેડ. મેં એમને નાનીના પલંગ પર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન. તે માત્ર એ જે કલશ હતો એ કલશને અડ્યા, સ્પર્શ કર્યો અને બોલ્યા કે ટેક હિમ અવે. જાઓ, એમને અહીંયાથી લઈ જાઓ. ઓલ માય લાઈફ. મારા સંપૂર્ણ જીવનમાં હી હેઝ જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. તે મારી સાથે માત્ર લડતા જ રહ્યા છે. અહીંયાથી ચેપ્ટર ગંભીરતા તરફ જાય છે, કેમ કે અહીંયા હી અને હિમ આવા શબ્દો એમને વાપર્યા નાનાએ પોતાના જ માટે. નાના આવું કેમ બોલ્યા હશે? જેની વાત તો મેં તમને પહેલાંથી જ કરી દીધી છે.
ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. આ જે બદલાવ હતો એ બદલાવ ખૂબ ધીમો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ એટ ધ ફર્સ્ટ ડે. પ્રથમ દિવસે મેં એના ઉપર વધારે પડતી હીડ એટલે ધ્યાન આપ્યું નહીં. બટ લેટર, પરંતુ પછી, ઇટ બીકમ મોર એવિડન્ટ, એના પછી આ ઘટનાઓ વધુ પ્રબળ બનવા લાગી. ઉદાહરણ આપે છે, અનધર ડે એટલે કે બીજા દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. મેં એમને નાનીની કપ સિરપ પીતા પકડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. તે એમને ઢાંકણ વડે એ દવાને માપી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. આ બેહૂબ એ જ રીતે કે જેવું નાની કરતા. આઈ આસ્ક હિમ. મેં એમને પૂછ્યું કે વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. આ શું છે કે જે તમે કરી રહ્યા છો. નાનાએ જવાબ આપતા કહ્યું કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. ધારણા કરે છે, સપોઝ કરવું તો પછી મારે બીજું શું કરવું જોઈએ. ધીસ ડેમ કફ એટલે કે આ જક્કી કફ ડઝન્ટ લેટ અપ એટલે જતો જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ. એવો જ ટર્ન ઓફ ફ્રેઝ એટલે કે વળતો જવાબ દેટ નાની વુડ હેવ યુઝડ કે જેઓ નાની વાપરતા. હી પોઝડ. તે થોભ્યા. થ્રુ મી અ લુક. મારા તરફ એક નજર નાખી. એન્ડ સેડ. અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર. જ્યારે આ બાટલી પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન. મારા માટે નવી લેતો આવજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક. હું સહેજ પાછો પડ્યો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કારણ એ જ હતું કે મેં એમને કદી જીવનમાં ખાંસતા સાંભળ્યા જ નથી. તો એ કેમ આ કફની વાત કરે છે, કેમ આ કફ સિરપની વાત કરે છે. બટ ધીસ વોઝ નથિંગ. પરંતુ આ તો કંઈ જ નથી કમ્પેર ટુ ધ શોક. એ આઘાતની સરખામણીમાં. હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર કે જે તેમને મને થોડા દિવસ પછી આપ્યો. એ થોડા દિવસ પછીની એક બીજી ઘટના અંદર આપી છે કે આઈ ટોલ્ડ હિમ. મેં એમને કહ્યું કે નાના લેટ્સ ગો ટુ સેલોન. નાના ચલો વાળ કપાવવા માટે જઈએ, વાળની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્ઝિસ્ટેડ એટલે મેં એમને આગ્રહ કર્યો અને કહ્યું કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, કે જો તમારે ન જવું હોય, દેન આઈ વિલ કોલ બાર્બર હોમ. તો પછી હું એક વાળંદને ઘરે બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી એટ ધેટ ટાઈમ. એ સમયે તેમને મારી તરફ જોવાની બોધર એટલે કે તસ્તી પણ ન લીધી. હી બિગન ટુ શેક હિઝ હેડ. તે પોતાનું માથું હલાવવા લાગ્યા અને બોલ્યા, નો નો નાના, હી વિલ કિલ મી. તેઓ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેરકટ શોર્ટ. તેમને મારા ટૂંકા કપાયેલા વાળ પસંદ નથી. હી વિલ નેવર અપ્રૂવ. એવું કદી માન્ય નહીં રાખે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. એમનું જે ઇન્ટોનેશન એટલે કે અવાજ હતો, એમનો જે અંદાજ હતો એ નાકને લગતો હતો. એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. આ બેહૂબ નાનીના જેવો જ. ઇટ સીમ્ડ એટલે કે એવું લાગ્યું. ઇટ એઝ ઇફ એટલે કે જાણે કે ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. તે નાની હતા કે જે બોલી રહ્યા હતા. આઈ મૂવડ બેક. હું પાછો પડ્યો. એન્ડ અ લિટલ વરીડ. અને મને થોડી ચિંતા થઈ. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે. મારે ડૉક્ટર કેડી કામ્બલે નામના એક મનોચિકિત્સક મિત્ર હતા, એક સાયકાઇટ્રિસ્ટ હતા. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એમને બોલાવડાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર આવર્સ. તેઓએ નાના સાથે ઘણા કલાકો સુધી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે કે મોટા ભાગના સમયે નાના કેપ્ટ ક્વાઇટ. નાના શાંત જ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરી. નાનાએ ડૉક્ટર કામ્બલેના મોટા ભાગની ક્વેરીઝ એટલે પ્રશ્નોનો જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ. પણ જ્યારે તેમને જવાબ આપ્યો, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. એ જેમ નાના
સામાન્ય રીતે બોલતા એ જ રીતે બોલ્યા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને પોતાના અવાજમાં જ બોલ્યા, નાનીના અવાજમાં નહીં. એવો નાનીના અવાજ નાકને લગતો હતો, નાનાનો અવાજ ખોખરો હતો, તો એ ખોખરા અવાજમાં જ જવાબ આપ્યા. નાનીના જેમ નાકમાંથી બોલવાની જે ટેવ હતી એવો પતલા અવાજે ન બોલ્યા. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ, બીજું કંઈક પ્રબળ પણ બન્યું. ક્યારે? ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ, એટલે ઘણા બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્નમાં, બરાબર, ઘણા બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્નમાં કંઈક પ્રબળ પણ બન્યું કે જે ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, કે જે ડૉક્ટર કામ્બલેએ તેમને પૂછ્યા. હી સેડ, એમને કહ્યું કે ધીસ ઓનલી શી કેન આન્સર, કે આ તો માત્ર તે જ જવાબ આપી શકશે. આઈ વિલ આસ્ક હર, હું એને પૂછી જોઈશ. વેન શી કમ્સ, એટલે જ્યારે તે આવે છે. ડૉક્ટર કામ્બલે શોટ બેક, ડૉક્ટર કામ્બલેએ વળતો જવાબ આપ્યો, વળતો પ્રશ્ન કર્યો અને કહ્યું, વેર હેઝ શી ગોન, તે ક્યાં ગયા છે? તો ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ, એટલે તેમની હોઠના છેવાડાનો ભાગ, કર્લ્ડ અપ, એટલે ગોળ વળ્યો, લિટલ ઇન અ સ્માઇલ, એટલે કે સહેજ સ્મિત આપતા આપતા એમનો જે હોઠનો આગળનો જે ભાગ હતો એ ગોળ વળે છે. અને કહે છે, ઓહ અરે, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી, તે મને કદી કહેતી જ નથી. હર વેર અબાઉટ્સ, એટલે કે તેની ક્યાં હાજરી હોય છે કે ક્યાં હોય છે એના વિશે તે મને કદી કહેતી જ નથી. વેન નાના લેફ્ટ, જ્યારે નાના ત્યાંથી જાય છે, ડૉક્ટર કામ્બલે સેડ, ડૉક્ટર કામ્બલેએ કહ્યું કે હી ડઝ નોટ પ્રિસીવ યોર નાની એઝ ડેડ, પ્રિસીવ એટલે સ્વીકાર કરવું. એમ કહે છે કે તે તારી નાનીને એઝ ડેડ એટલે કે મૃત તરીકે સ્વીકાર કરતા નથી. ઇનફેક્ટ એટલે હકીકતમાં, હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, તેમને એક દોહરું જીવન જીવવાની શરૂઆત કરી છે. ધેર ઇઝ મોર ઓફ હર, અને એમાં વધારે પડતું જીવન નાનીનું જીવે છે. એન્ડ લેસ ઓફ હિમ, અને પોતાનું જીવન ઓછું જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, તેમને પોતાની જાતને નાની તરીકે વિચારવાનું શરૂ કર્યું છે. યાદ રાખજે કે ભાઈ વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર, જે કંઈ થાય છે એ નાનીને જ થાય છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ, તે નાની છે કે જેને ભૂખ લાગે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, તે નાની છે કે જેને તરસ અનુભવાય છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન, તે નાની છે કે જેને દર્દ અનુભવાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ પિલ્સ, અને તે નાના છે કે જે મેડિસિન્સ લે છે, ગોળીઓ લે છે. હી ઓનલી સ્વોલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ, તે નાના માત્ર તેમના વતીથી, ઓન હર બિહાફ એટલે એમના વતીથી માત્ર પિલ્સ એટલે ગોળીઓ, અને સ્વોલ્સ એટલે ગળવું, એ એમના વતીથી માત્ર ગોળીઓ ગળે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ, હું એ સારા ડૉક્ટરને તેમના ઘરે મૂકવા ગયો. હી સેડ ધેટ, તેમણે મને કહ્યું કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, કે નાના દોહરા વ્યક્તિત્વની બીમારીના એક ભાગથી પીડાઈ રહ્યા છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, એમની જે હાલત હતી એ ઓછી સમજી શકાય તેમ હતી. એન્ડ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, અને એના માટે કોઈ ચોક્કસ ઇલાજ પણ ન હતો. એમણે કહ્યું કે વી વિલ કીપ એટ ઇટ, આપણે તેને અહીંયા જ રાખીશું. એન્ડ ડુ અવર બેસ્ટ, અને આપણું શ્રેષ્ઠ કામ કરીશું. આપણે આ વાતને અહીંયા જ રાખીશું અને આપણું શ્રેષ્ઠ કામ આપીશું. આપણે એ વાત બહાર નહીં પડવા દઈએ. બટ એટ યોર નાનાઝ એજ, પરંતુ તારા નાનાની ઉંમરે, દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, એટલે કે યોગ્ય પ્રકારનું એમનું સાજું થવું એ લગભગ અશક્ય છે. પછી એમ કહે છે કે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, એટલે જેવો હું પાછા આવવાની તૈયારી કરી રહ્યો હતો એના ઘેરથી, હી આસ્ક્ડ મી, તેમને મને પૂછ્યું કે ટેલ મી વન થિંગ, મને એક વાત તો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ, કે તે તારા માટે કેવી રીતે કોઈ તફાવત કરશે.
વેધર હી ઇઝ નાના, કાં તો તે નાના છે, ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, અથવા તો પોતાની જાતને નાની બનેલા માને છે. બીજો પ્રશ્ન કર્યો કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, તે કેવી રીતે કશું બદલી નાખશે. કે વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, એ તારા નાના રહીને રાયતું ખાય છે, અથવા રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, અથવા તારી નાની બનીને રાયતું ખાવાનું ના પાડે છે. મોર્ફિંગ એટલે રૂપાંતરિત થઈને અથવા બદલાઈને. લેટ હિમ લીવ હિઝ લાઈફ, ચાલ તું એને જીવન જીવવા દે. એની વે હી વોન્ટ્સ ટુ લીવ, એટલે જે પણ રીતે એમને જીવવું હોય એ રીતે જીવવા દે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, મતલબ કે હું એ દિવસે મોડો ઘરે પાછો આવ્યો હતો. બટ આઈ ફીલ ક્વાઇટ અનબર્ડન, પરંતુ મને ખૂબ જ રાહત થઈ હતી. એન્ડ લોટ લેસ વરીડ, અને હું ખૂબ ઓછી ચિંતામાં હતો. બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, ડૉક્ટર કામ્બલેએ જે કંઈ કહ્યું એનાથી હું ખૂબ ઓછી ચિંતામાં અને ઘણી વધારે રાહતમાં હતો અથવા બોજા મુક્ત હતો. આઈ થોટ, એટલે મેં વિચાર કર્યો કે ધ વે, જે રીતે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, નાનાએ પોતાની અનુકૂળતાઓ નાની સાથે કરી લીધી છે લગ્નના આટલા વર્ષ બાદ, નાનીના મૃત્યુ થયા પછી. તો વી ટુ, તો આપણે પણ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, તો એમની સાથે પણ આપણે અનુકૂળતાઓ કરી લેવી જોઈએ. આઈ રીચડ હોમ, હું ઘરે ગયો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ, જ્યારે હું નાનાના રૂમમાં ગયો એમને ઉઠાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, મેં એમને નાનીના પલંગમાં ઊંઘતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, મેં ધાબળો ઊંચો કર્યો તેમને ઉઠાડવા માટે. એન્ડ આઈ વોઝ સ્ટન્ડ, અને હું ચોંકી ઉઠ્યો. કારણ શું હતું? હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, તો તે નાનીની સાડી અને બ્લાઉઝની અંદર ઊંઘી રહ્યા હતા. આ એક એવો પીક હતો નાનાની બીમારીનો, એક એવો છેલ્લો સ્ટેજ હતો કે જેની અંદર નાના સંપૂર્ણ રીતે નાનીની અંદર કન્વર્ટ થઈ ગયા હતા. તો આ ચેપ્ટર વિશેની વાતચીત હતી, એડજસ્ટમેન્ટ. કે જે માણસો લગ્ન જીવન આટલા વર્ષ એક સાથે વિતાવ્યા બાદ પણ એકબીજા સાથે અનુકૂળતા ન કેળવી શક્યા, એ બંનેમાંથી એક પાત્રના દૂર થયા પછી એક જ શરીરની અંદર બંને પોતે એડજસ્ટ થઈ ગયા છે. તો આ લેક્ચરની અંદર માત્ર આટલું જ. તમારી એકમ કસોટીની અંદર આટલા સુધીનો કોર્સ પૂછાશે. થેન્ક યુ વેરી મચ.